સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જૂના બસ સ્ટેશન નજીક જાહેરમાં મારામારીની ઘટના બની છે। બે યુવકો પર લાકડી તેમજ છરી લઈ 5થી વધુ શખ્સો તૂટી પડ્યા હતા। આ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું। પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। લીંબડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી। આરોપી પકડાઈ ચૂક્યા છે। સાંભળો પોલીસે શું કહ્યું। ગત તારીખ 13/1/2026 રોજ લીંબડી બજારની અંદર જે લેક વ્યૂ કરીને જે એક જગ્યા આવેલી છે ત્યાં એક મારામારી અને હત્યાનો એક બનાવ બનેલો હતો। જેના અનુસંધાને ફરિયાદી દીપકભાઈ કાળુભાઈ સુરેલાની ફરિયાદ લઈ અને BNS કલમ 103(1), 189, 191, 190, 115, 118, 351, 352 અને GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો જે છે રજિસ્ટર લીંબડી પોલીસ સ્ટેશનમાં 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલો હતો। જેમાંથી આ 6 આરોપીઓને ખૂબ જ ટૂંકા સમયમાં લીંબડી પોલીસ દ્વારા જે છે એને હસ્તગત કરી તેમને પૂછપરછ કરી અને ત્યારબાદ આજરોજ એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે। આ 6 આરોપી જે છે વાલજીભાઈ ધનજીભાઈ, જયપાલભાઈ વાલજીભાઈ, જયદેવભાઈ વાલજીભાઈ, ઘનશ્યામ સીતાપરા, પ્રતાપભાઈ ધનજીભાઈ અને જયરાજભાઈ વાલજીભાઈ, આ 6 અને આજરોજ લીંબડી પોલીસની ટીમ દ્વારા તમને જે જગ્યા ઉપર આ બનાવ બનેલો છે ત્યાં લઈ જઈ અને જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવી શું બનાવ બનેલો છે એ બાબતની સમગ્ર તપાસ કરવામાં આવેલી છે। આ ઉપરાંત તેમનું જે મૂળ ગામ જે છે લિયાદ, આ લિયાદ ગામે પણ લઈ જઈ અને ત્યાં પણ બનાવ પહેલાં શું ઘટનાક્રમ હતો એ બાબતે પણ રિકન્સ્ટ્રક્શન કરાવડાવી અને આગળની જે તપાસ છે એ હાલ લીંબડી પોલીસ સ્ટેશનના PI AR પટેલ જે છે ચલાવી રહ્યા છે। પોલીસે આરોપીઓને લીંબડી શહેર વિસ્તાર, ઘટના સ્થળ તેમજ લિયાદ ગામમાં રિકન્સ્ટ્રક્શન કરીને લોકો સમક્ષ રજૂ કર્યા। આ દરમિયાન આરોપીઓને હાથકડીમાં જોઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સંવાદદાતા સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક, સુરેન્દ્રનગર।